યોગીની એકાદશી વ્રતની કથા। પૌરાણિક સમયમાં દેવાધિદેવ ભગવાન મહાદેવના પરમ ભક્ત એવા કુબેર ભંડારીને એવો નિયમ હતો કે રોજ ભગવાન શિવને કમળ અર્પણ કરવું। કુબેર ભંડારીએ આ માનસરોવરમાં ખીલતા કમળના ફૂલ લાવવાનું કામ એમના હેમ નામના માળીને સોંપ્યું હતું। રોજ પ્રાતઃકાળે હેમ નામનો માળી કુબેર ભંડારી માટે કમળના ફૂલ લઈને આવતો અને કુબેર ભંડારી એ કમળના ફૂલથી ભગવાન શિવની પૂજા કરતા હતા। પણ એક દિવસ એવું બન્યું કે એ માળીએ કુબેર ભંડારીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને માનસરોવર ન જતા એ માળી પોતાની અપ્સરા જેવી સુંદર પત્ની પાસે ગયો અને બંને પ્રેમથી વાર્તાલાપ કરવા લાગ્યા। આમ થવાથી કુબેર ભંડારીની પૂજાનો સમય વીતી ગયો અને આ જોઈને કુબેર ભંડારીને ખૂબ જ ક્રોધ આવ્યો અને એમને તત્કાળ એક યક્ષને માળીના ઘરે મોકલ્યો। એ યક્ષ માળીના ઘરે જઈ અને માળીને પકડીને કુબેર ભંડારી પાસે લઈ આવ્યો। ક્રોધિત થયેલા કુબેર ભંડારીએ માળીને શ્રાપ આપ્યો। શ્રાપ આપતા કુબેર ભંડારીએ કહ્યું કે પત્નીના મોહમાં અંધ થઈને તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, માટે હું તને શ્રાપ આપું છું કે તારું શરીર કોઢિયું થઈ જાય અને તારી પત્નીના વિયોગનું દારૂણ દુઃખ તારે ભોગવવું પડે। આમ શ્રાપ લાગવાથી તે માળીના રૂએ રૂએ કોઢ ફૂટી નીકળ્યો અને તે પોતાની પત્નીના વિયોગમાં રુદન કરતો કરતો હેમાદ્રી નામના પર્વત ઉપર આવ્યો। માળીના કોઈ પૂર્વજન્મના સત્કર્મના કારણે એને આ પર્વત ઉપર માર્કંડેય મુનિ મળ્યા। માળીનું દુઃખ જોઈને મુનિને હૃદયમાં તે માળીના પ્રત્યે દયા જાગી અને માર્કંડેય મુનિએ માળીને યોગીની એકાદશીનું વ્રત કરવાનું કીધું। જેઠ મહિનાની વદ એકાદશી આવતા હેમ નામના માળીએ માર્કંડ મુનિના જણાવ્યા પ્રમાણે પૂરી શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કર્યું અને વ્રતના પુણ્ય પ્રભાવે એ માળીનો કોઢ દૂર થયો અને એની કાયા કાંતિવાન બની ગઈ। તે જોઈને તે ખૂબ જ આનંદમાં આવી ગયો અને એણે એની પત્ની પાસે જઈને તેને આ મહાફળ આપનારી યોગીની એકાદશીના વ્રતનો મહિમા જણાવ્યો। એ પછી પતિ પત્ની બંનેએ આજીવન એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લીધો અને સુખમય જીવન વિતાવી। એકાદશી વ્રતના પ્રભાવે અંતે હેમ નામનો માળી એની પત્ની સાથે ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠને પામી અને પરમ આનંદને પ્રાપ્ત કરે છે। જય શ્રી કૃષ્ણ।